ગુજરાતમાં ગુરુવારથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવા જઈ રહી છે અને આ શૈક્ષણિક સત્ર શરૂ થતાં પૂર્વે બાળકોની સલામતી માટે ખાસ અભિયાન શરૂ કરાયું। જેમ કે સ્કૂલ વાહનોના રજીસ્ટ્રેશન અંગે આરટીઓ ઓફિસરનું નિવેદન સામે આવી રહ્યું છે કે અમદાવાદમાં હજુ સુધી માત્ર 800 જેટલી સ્કૂલ વાનનું જ રજીસ્ટ્રેશન થયું છે। આરટીઓ ઓફિસર જે પટેલે નિવેદન આપ્યું કે વાહનોને રજીસ્ટ્રેશન માટે કોઈ છૂટછાટ નહીં આપવામાં આવે। તો ગુજરાતમાં ગુરુવારના રોજથી સમગ્ર રીતે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને અમદાવાદમાં બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ, જિલ્લા શિક્ષણ અધિકારી, આરટીઓ વિભાગ અને ફાયર વિભાગ તેમજ ગુજરાત રોડ સેફટી વિભાગ અમદાવાદના શાળા સંચાલકો માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોની સલામતી કેવી રીતે રાખવી તેને લઈને સૂચના આપવામાં આવી અને આ સેમિનારમાં અમદાવાદની લગભગ 950 જેટલી શાળાના સંચાલકો પણ જોડાયા હતા। નવાઈની વાત એ સામે આવી કે અમદાવાદમાં આટલી શાળાઓ હોવા છતાં સરકારના પરિપત્ર બાદ હજુ સુધી 800 સ્કૂલ વાનનું જ રજીસ્ટ્રેશન થયું છે। પરિપત્રો અને સૂચનાઓ જે પ્રસારિત થયા એના પછી અમારી પાસે 801 સ્કૂલ વાન રિક્ષાનું રજિસ્ટ્રેશન થયેલું છે અને હમણાં છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આનું રેગ્યુલર રજિસ્ટ્રેશન માટે એપ્લિકેશનો આવે છે। દિવસની 40 એપ્લિકેશનો આવે છે, એમાં 10 એપ્લિકેશનો એવી હોય છે કે જેમાં પૂરતા થતી નથી હોતી, એટલે રિજેક્ટ થાય છે અથવા તો એને પૂરતા માટે પરત મોકલીએ છીએ અને પછી મંજૂરી આપીએ છીએ। આરટીઓ ઓફિસરનું સ્પષ્ટ કહેવું છે કે વાહનોને રજીસ્ટ્રેશન માટે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે। ફિટનેસ પ્રમાણપત્ર મેળવેલ વાહનોને જ સ્કૂલ વર્દીમાં રાખવા કડક સૂચના અપાય છે। બીજી તરફ ડીસીપી ટ્રાફિક પોલીસે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે સોમવારથી સ્કૂલ વાહનોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જરૂરી લાગે તે સંજોગોમાં કડક પગલાં લેવાશે। આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓ શ્રી, શિક્ષણ વિભાગ, ટ્રાફિક પોલીસ, ગુજરાત ફાયર સેફટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ, અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરીને જે લોકો પણ બાળકોની સલામતીને જોખમમાં મૂકનારા કૃત્યો કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આરટીઓ દ્વારા માન્ય જે વાહનો છે એમાં જ બાળકો જે છે એ શાળાએ પહોંચે। શાળાની આજુબાજુ જે ગેરકાયદેસર બાંધકામ છે, બિનઅધિકૃત પાર્કિંગ છે અથવા તો પ્રોપર રીતે સ્ટોપિંગ ઝોન, પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી અને શાળાની બાળકો જે છે એ સલામત રીતે બસમાં ચડી શકે, બસમાંથી ઉતરી શકે એ પ્રકારનું વાતાવરણ જે છે એ પ્રોવાઈડ કરવા માટે આજે તમામને સૂચના આપવામાં